टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઈ કરતી ગેંગનો થયો છે પર્દાફાશ। ગેંગના 2 ઇસમની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપી લોકો સાથે તેઓ છેતરપિંડી આચરતા। 13,70,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। જુદી જુદી કંપનીના શેર અને આઈપીઓ ખરીદવાના બહાને તેઓએ 15,70,000 લોકો પાસેથી પડાવ્યા। 2 લાખ ફરિયાદીના બેંક ખાતામાં પરત જમા કરીને તેને વિશ્વાસમાં લીધા અને બાકીના નાણાં પરત ન કરી આરોપીઓએ છેતરપિંડી આચરી હતી, જેમાં દિલ્હીના 2 ઇસમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વોટ્સએપ ગ્રુપમાં અનેક લોકોને જોડીને રોકાણ અંગે માહિતી આપતા અને બનાવટી એપ્લિકેશન મારફતે લોકોનું રજીસ્ટ્રેશન કરાવતા હતા। બાદમાં શરૂઆતમાં ટ્રેડિંગ મારફતે નફો બતાવી લોકોને વિશ્વાસમાં લઈ વધુ નફાની લાલચ આપીને વધુ રોકાણ કરાવતા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે। એટલું જ નહીં, એપ્લિકેશનમાં આઈપીઓ એલોટમેન્ટ લાગ્યું છે તેમ પણ દર્શાવવામાં આવતું હતું। દ્વારા જ એક લીગલ ટીમ બનાવીને આઈઓને પ્રભાવિત કરવાના કામ કરવામાં આવતા હતા, જે બાબતે એક આરોપી ઇન્દરપાલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। એની સાથે સાથે એમના જે ડિવાઇસીસ કબજે કર્યા છે, જે લેપટોપ છે, જે મોબાઈલ છે, તેમાંથી 25થી પણ વધારે ડ્રાફ્ટ લેટર્સ મળી આવેલ છે, જે વિવિધ એજન્સીઓ વિરુદ્ધ તેમજ જ્યુડિશિયરી વિરુદ્ધ આક્ષેપો કરતા ઈમેલ મળી આવેલ છે।